સૂકી તુવેરને પલાળવાની કે બાફવાની ઝંઝટ વગર ખૂબ જ ઓછા સમયમાં આજે આપણે લીલી તુવેરના ટોઠા બનાવીશું। ટોઠામાં ઉમેરવાની પેસ્ટ તૈયાર કરી લઈએ। 2 લીલા મરચાં, તીખાશ તમે પ્લસ માઇનસ કરી શકો છો। 1 ઇંચ આદુનો ટુકડો, 8 થી 10 લસણની કળી લીધી છે। પાણી ઉમેર્યા વગર વાટી લઈશું। આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। 2 મીડિયમ સાઇઝની ડુંગળીના રફલી પીસ કરી લીધા છે। ડુંગળીમાં પણ પાણીનો ભાગ હોય છે એટલે પાણી ઉમેર્યા વગર પેસ્ટ તૈયાર કરી લેવાની છે। સાથે 2 મીડિયમ સાઇઝના ટમેટાના પણ રફલી પીસ કરી લીધા છે। ડુંગળીની પેસ્ટ તૈયાર છે અને ટમેટાની પ્યોરી પણ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે ટોઠાનો વઘાર કરી લઈશું। પેનમાં 4 મોટી ચમચી તેલ ઉમેર્યું છે। તેલનું પ્રમાણ થોડું ચડિયાતું લેવું। વઘારમાં આખું જીરું, સૂકા મસાલામાં 1 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, 1 તજનો ટુકડો અને 2 લવિંગ ઉમેરશું। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને સૂકા મસાલાને સાતળી લઈશું। સૂકા મસાલાને સાતળવાથી ટોઠામાં સૂકા મસાલાનો ફ્લેવર સારો આવે છે। ચપટી હિંગ ઉમેરીએ। 1 ચમચી સફેદ તલ ઉમેરીએ। 1 ચમચી વરિયાળી પણ ઉમેરી શકો છો। વરિયાળીનો ટેસ્ટ પણ ટોઠામાં સારો લાગે છે। સૂકા મસાલા તેલમાં બરાબર સતળાઈ ગયા છે તો હવે તૈયાર કરેલી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીએ। 1 મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર થઈ છે। લસણની કચાશ વહી જાય ત્યાં સુધી સાતળી લઈએ। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। મસાલા બળી ન જાય એ વાતનું ધ્યાન રાખવું। ટોઠામાં લસણનું પ્રમાણ થોડું ચડિયાતું હોય છે। આદુ મરચાં લસણ સતળાઈ ગયા છે। હવે તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટ ઉમેરીએ। 2 મીડિયમ સાઇઝની ડુંગળીની પેસ્ટ તૈયાર કરી લીધી છે। ડુંગળીને 1 મિનિટ માટે સાતળી લઈએ જેથી તેની કચાશ વહી જાય। ડુંગળીને સતળાતા 1 મિનિટ થઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। હવે અડધો કપ લીલું લસણ ઉમેરીએ। ટોઠામાં લસણનું પ્રમાણ ચડિયાતું હોય છે। લીલા લસણને સતળાતા બહુ વધારે સમય નથી લાગતો એટલે શરૂઆતમાં લીલું લસણ નથી ઉમેર્યું। ડુંગળી સતળાઈ જાય પછી લીલું લસણ ઉમેરીને સાતળી લઈશું। ટોઠા બનાવતી વખતે તુવેરનો પ્રમાણ લ્યો એનાથી અડધું લીલું લસણ લેવાનું છે। અહીંયા 1 કપ તુવેરના દાણા લેવાના છે તો અડધો કપ લીલું લસણ ઉમેર્યું છે। લસણ બરાબર સતળાઈ ગયું છે। હવે ટમેટાની પ્યોરી એડ કરીએ। પ્યોરી જલ્દી કૂક થઈ જાય એ માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ। બરાબર મિક્સ કરી લઈએ। ટમેટાને કૂક થતાં થોડો વધારે સમય લાગે છે। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈએ। ઢાંકણ ઢાંકી દઈએ। વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। પ્યોરી કૂક થાય છે ત્યાં સુધીમાં દાણા બાફી લઈએ। તપેલીમાં 3 કપ જેટલું પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે। પાણી ગરમ થઈ ગયું છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ। 1/4 ચમચી ખાવાના સોડા ઉમેરીએ જેનાથી ફટાફટ દાણા કૂક થઈ જશે। સાથે 1/4 ચમચી ખાંડ ઉમેરીએ જેનાથી દાણાનો કલર ગ્રીન જળવાઈ રહે છે। બરાબર બધી વસ્તુ મિક્સ કરી લઈએ। પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે તુવેરના દાણા ઉમેરીએ। કપના માપ પ્રમાણે 1 કપ તુવેરના દાણા છે અને તુવેરના દાણાને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર 6 થી 7 મિનિટ માટે કૂક થવા દઈએ। ટોઠા લીલી તુવેરમાંથી બનાવીએ છીએ એટલે દાણા કૂણા હોય છે। દાણાને કૂક થતાં વધારે સમય નથી લાગતો। 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે। દાણાને ચેક કરી લઈએ। દાણા બરાબર મેશ થાય છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। ગ્રેવી પણ કૂક થઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। ટોઠાની ગ્રેવીમાં મસાલા ઉમેરીએ। અડધી ચમચી હળદર પાવડર, ટોઠાનો કલર એકદમ સારો આવે એ માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ। તીખાશ અહીંયા લીલા મરચાંની પણ કરી છે એટલે લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો। 1 ચમચી ધાણા જીરું પાવડર અને મસાલા બળી ન જાય એ માટે 2 ચમચી પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ। મસાલાને 1 મિનિટ માટે સાતળી લઈએ જેથી મસાલાનો ફ્લેવર ગ્રેવીમાં બરાબર આવી જાય। મસાલાને સતળાતા 1 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। હવે અડધો કપ લીલી ડુંગળી ઝીણી સુધારીને ઉમેરીએ। ડુંગળીને સતળાતા બહુ ઓછો સમય લાગે છે એટલે ગ્રેવી કૂક થઈ જાય એ પછી જ લીલી ડુંગળી ઉમેરવાની છે। ડુંગળીને ગ્રેવી સાથે બરાબર સાતળી લઈએ। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ડુંગળીને સતળાતા લગભગ અડધો મિનિટ જેવો સમય લાગ્યો છે। ડુંગળી બરાબર સતળાઈ ગઈ છે। હવે તુવેરના દાણા ઉમેરીએ। તુવેરને આપણે બાફીને પાણીથી અલગ કરી લીધી છે। તુવેરના દાણાને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લઈએ જેથી ગ્રેવીનો ફ્લેવર તુવેરના દાણામાં બરાબર આવી જશે। 1 મિનિટ માટે તુવેરના દાણાને પણ ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લઈએ। ટોઠામાં રસો કરવા માટે અહીંયા મેં 1 કપ સહેજ ગરમ પાણી લીધું છે। ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી ઉમેરવાથી મસાલાનો ફ્લેવર અને કલર જળવાઈ રહે છે। બરાબર મિક્સ કરી લઈએ। બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી ગોળ ઉમેરીએ। તમે ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો।
અને હવે ટોઠાને 5થી 6 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈએ. વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને હલાવતા રહેવાનું છે. 5 મિનિટ જેવું થઈ ગયું છે. ટોઠા બરાબર કૂક થઈ ગયા છે. ઉપરથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે 1 ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીએ. ગરમ મસાલા પાવડર જો તમારે ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. મસાલાને બરાબર મિક્સ કરી લઈએ. તો તુવેરના ટોઠા તૈયાર છે. હવે 1 મોટી ચમચી લીંબુનો રસ ઉમેરીએ અને થોડા કોથમીરના પાન ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ. ઠંડીમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ લીલી તુવેરના ટોઠા મિનિટોમાં તૈયાર થઈ જાય છે. ટોઠાની કન્સિસ્ટન્સી તમને બતાવું તો મીડિયમ થીકની સાથે ચમચામાંથી પડે એ રીતની છે. ટોઠાની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. ગરમા ગરમ ટોઠાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. ઉપરથી નાયલોન સેવ, ડુંગળી અને લીલું લસણ ઉમેરીએ. બ્રેડ સાથે સર્વ કરી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.